નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વીએસ નર્સિંગ એકેડમીના ઓનલાઈન ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, તમારા માટે એક નવી ખબર, નવી ન્યૂઝ અને તમારા હસી ખુશી માટે, કેમ કે દિવાળી આવી ગઈ છે અને એ દિવાળી ઉપર ગુજરાત સરકાર એ તમારા માટે એક તોહફો લાવી છે. સર, કેવો તોહફો છે કે સર, એક વિદ્યાર્થી જે એક્ઝામની તૈયારી કરતો હોય એના માટે વેકેન્સીથી સારો કોઈ તોહફો, કોઈ ત્યોહારની વાત ના હોય. તો સર, અહીંયા ગુજરાત સરકાર દ્વારા એક વેકેન્સી બહાર પાડવામાં આવી છે અને એ વેકેન્સીની જે વિગત છે એ અહીંયા હું તમારા માટે ડિસ્કસ કરવા માટે આવ્યો છું. ઓકે, તો અહીંયા જે તમારા સમક્ષ હું રજૂ કરી રહ્યો છું એ તમારી વેકેન્સી છે, એ તમારી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કાઢવામાં આવી છે. સર, ગૌણ સેવા પસંદગી મંડળ જે આપણી ગુજરાત સરકારની મંડળ છે એના દ્વારા તમારી આ વેકેન્સી કાઢવામાં આવી છે અને એના અંદર સર તમારે જાહેરાત ક્રમાંક આપેલી છે આ, અને એના સાથે સાથે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફ વર્ગ 3 ની તમારે સૂચનાઓ આપવામાં આવે છે. ઓકે સર, વાત કરી લઈએ આના ફોર્મ ક્યારેથી ભરાવા ચાલુ થશે. તો સર 16/10 એટલે કે 2 દિવસ પહેલાથી આના ફોર્મ ભરાવા ચાલુ થઈ ગયા છે. ક્યાં સુધી? તો કે સર 30/10 સુધી તમારા રહેવાના છે. 30/10 રાત્રે 23 અને રાત્રે 11 વાગ્યા સુધી, એટલે તમારે આટલો રાહ જોવાની વાત નથી, એનાથી પહેલા જ તમે દેખી લેજો. બીજી વસ્તુ સર, કેટલી જગ્યાઓ છે, જગ્યાઓ કેટલી છે એ એકવાર અમે કહી દો. સર, ટોટલ જગ્યાઓ તમારા માટે 16 જગ્યા છે. આમાંથી બિન અમાનત સામાન્ય જગ્યા 8 છે, આર્થિક રીતે નબળા વર્ગની 1 છે, અનુસૂચિત જાતિ 1, અનુસૂચિત જનજાતિ 2 અને શૈક્ષણિક પછાત વર્ગ જે આપણે એસસીબીસી કહીએ છીએ એને આપણે 4 જગ્યા આપવામાં આવી છે. એના અંદરથી મહિલાઓ માટે તો કે સર 2 અનામત, બિન અનામતમાં તમારે રિઝર્વ કરવામાં આવી છે, 1 તમારે એસસીબીસીમાં છે અને દિવ્યાંગો માટે પણ એક તમારી રાખવામાં આવી છે, 1 દિવ્યાંગ માટે અને 1 માજી સૈનિક માટે રાખવામાં આવી છે. સર, આ કઈ વેકેન્સી છે, આના વિશે કઈ વાત તો કરો. તો મિત્રો, આ જે તમારી વેકેન્સી છે આના અંદર પહેલા આપણે વાત કરી લઈએ વય મર્યાદા એટલે કે ઉંમરની. તો સર, આના અંદર 18 વર્ષથી ઓછી નહીં ચાલે અને 40 વર્ષથી વધુ નહીં ચાલે. 30/10/2025 ની તમારી કટ ઓફ ડેટ લીધેલી છે, એટલે કે લાસ્ટ ડેટ જે છે તમારી એપ્લિકેશનની એ દિવસ સુધીમાં તમારે રહેવી જોઈએ. સર, બીજી વસ્તુ છૂટછાટ, તો આ તમારે કેટેગરી અનુસાર તમારે જે પણ છૂટછાટ ગુજરાત સરકારના નિયમો મુજબ મળી રહી છે એ તમામ છૂટછાટ તમારા ઉપર એપ્લિકેબલ રહેવાની છે. બીજી વસ્તુ કે સર, હવે નોકરી કરવાની છે તો એના માટે કેમ કરવાની છે? તો કે સર, પગાર માટે. તો વાત કરી લઈએ પગાર ધોરણની. તો ગુજરાત સરકારમાં 40,800 રૂપિયાના તમને ફિક્સ પગાર માટે 5 વર્ષ તમને ફિક્સ પગાર માટે રાખવામાં આવશે. પરંતુ જ્યારે તમારા 5 વર્ષ પૂર્ણ થઈ જાય એટલે અહીંયા તમારો લેવલ 6 ઉપર 35,400 થી લઈને 1,12,400 સુધીનો પે મેટ્રિક્સ લેવલ રહેવાનો છે. સર, આ જે લેવલ છે એ તમારા સ્ટાફ નર્સ કરતી વધારે છે. કેમ? સ્ટાફ નર્સના અંદર 29,200 નો તમારો બેઝિક આવે છે, પરંતુ અહીંયા તમારો 35,400 નો બેઝિક આપેલો છે. પરંતુ સર, હવે આ બેઝિક વધારે છે એનો મતલબ કઈ વધુ અમારાથી એલિજિબિલિટી માંગી છે? યસ મિત્રો, એક વધુ તમારે અહીંયા એલિજિબિલિટી છે. કઈ વસ્તુ છે દેખી લો મિત્રો. અહીંયા તમારે શૈક્ષણિક લાયકાતના અંદર કાં તો તમારા જોડે બેઝિક બીએસસી નર્સિંગ હોય તો ચાલશે, સર પોસ્ટ બેઝિક કરેલી હોય તો પણ ચાલશે, અને જો તમે સર જીએનએમ કરેલા હોય તો પણ ચાલશે. સાથે સાથે તમારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન તો જોઈશે. ત્રણેયના અંદર તમારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન જોઈએ. પરંતુ સર, એના સાથે તમારે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને આ છે સર તમારી પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફ. આપણા ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ બેઝિક ડિપ્લોમા કરાવવામાં આવે છે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફ તરીકે. આ ડિપ્લોમો હોવો જરૂરી છે. સર, હવે કરવા જવું તો હવે નહીં ચાલે મિત્રો. કેમ? કે આના અંદર 30/10 એટલે કે 30 ઓક્ટોબર જે છે એ તમારી કટ ઓફ ડેટ છે ફોર ધી એલિજિબિલિટી. એટલે તમારે આ જે તમારી છે લાયકાત એ તમારે આ દિવસ સુધીમાં રહેવી જોઈએ. ઓકે, બીજી વસ્તુ સર હું તમને શું કહું કે સર, આના અંદર તમારે સર મારા જોડે નથી, શું હું કરી શકું? નહીં મિત્રો. પરંતુ જેમના જોડે આ ડિપ્લોમો છે એ ડિપ્લોમા ધરાવતા જેટલા પણ લોકો છે એમના માટે આ વેકેન્સી આવી ગઈ છે. સર, સારી એવી વેકેન્સી છે. સાથે સાથે બેઝિક નોલેજ તમારા કમ્પ્યુટરનું જોઈએ, સાથે સાથે ગુજરાતી, હિન્દી અને બંનેનું તમારે નોલેજ જોઈએ, અને સાથે સાથે તમારું એટ ધ ટાઈમ ઓફ એપ્લિકેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન એટલે કે જીએનસી નું રજીસ્ટ્રેશન તમારે ફરજિયાત છે. એટલે આ બધી બાબત છે જે તમારે ધ્યાનમાં લેવાની છે. બીજી વસ્તુ સર, અહીંયા એક્ઝામ વિશે કંઈક માહિતી હોય તો આપી દો. તો અહીંયા તમારે એક્ઝામ વિશે પણ માહિતી આપેલી છે, એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા હું તમને કહી દઉં, એક્ઝામ વિશે માહિતી તમને કહી દઉં તો સર,
આ જે એક્ઝામ છે એ તમારા 2 તબક્કામાં લેવામાં આવશે. એના પહેલા હું વાત કરી લઉં પરીક્ષાની ફી ધોરણ. તો સર બિન અનામત માટે 500 રૂપિયા છે અને તમામ કેટેગરી માટે 400 રૂપિયા છે. પરંતુ જો તમે એક્ઝામ આપો, the fees paid shall be refunded to those candidates who appear for the examination. જો તમે એક્ઝામ આપવા જાઓ તો તમારી ફીસ પાછી પરત આપવામાં આવશે, પરંતુ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા રહેશે નહીં. ઓકે, અનુપસ્થિત છે. આ ઉપસ્થિત મને લાગે ખોટું છે, અનુપસ્થિત હોવું જોઈએ આના સિવાય. ઓકે, ચલો બીજી વસ્તુ સર કે સર તમારું પેપર કેવું રહેવાનું છે. તો સર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા તમારા 2 પેપર લેવામાં આવશે, એક પેપર 1 અને એક પેપર 2. સર પહેલો પેપર જે છે એ તમારું પેપર 1 છે. પેપર 1 માં 2 કલાક આપવામાં આવશે, 120 મિનિટનું રહેવાનું છે. અને સર આના અંદર 2 પાર્ટ આવશે, એક પાર્ટ એ અને એક પાર્ટ બી. સર શું શું રહેવાના છે? તો પહેલું છે સર ચેન ઓફ રેફરલ સિસ્ટમ, જે આપણે કમ્યુનિટીમાં ભણીએ છીએ એના ઉપર 1 ગુણનો પ્રશ્ન આવવાનો છે. કમ્યુનિકેશનમાં 2 ગુણનો પ્રશ્ન, ફાર્માકોલોજીમાં 5 ગુણનો, રેકોર્ડ એન્ડ રિપોર્ટમાં 2 ગુણનો, ઇન્ફેક્શન કંટ્રોલ 5 ગુણ, એડોલસન્ટ હેલ્થ 2 ગુણ, કાઉન્સેલિંગ 3 ગુણ, એન્ટીનેટલ 5 ગુણ અને મેનેજમેન્ટ ઓફ લેબર અને ડિલિવરી, કેમ કે મિડવાઇફરી નર્સ પ્રેક્ટિશનરની વેકેન્સી છે તો ઓબીજી ઉપર તો ખાસ તમારે ધ્યાન આપવાનું છે. 25 માર્ક્સનું આ ટોટલ કરો તો સર 50 માર્ક્સ થઈ જાય. કેટલા થઈ જાય મિત્રો? 50 માર્ક્સ થઈ જાય. સર બીજા 50 તો કે પાર્ટ બી માં સર મેનેજમેન્ટ ઓફ પ્રોબ્લેમ્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ડ્યુરિંગ લેબર, પ્રમોશન ઓફ હેલ્થ ફોર વુમેન, ન્યૂબોર્ન, ડ્યુરિંગ પોસ્ટનેટલ 12 નંબર, આ 10 અને આ 10 નંબર, ફેમિલી વેલફેર સર્વિસીસ 5 નંબર, પ્રમોશન ઓફ હેલ્થ ઓફ વુમેન ડ્યુરિંગ નોન ચાઇલ્ડ બિયરિંગ પીરિયડ 5 નંબર, લીગલ એથિકલ ઇશ્યુઝ 3 નંબર અને કરંટ સ્કીમ અને પ્રોગ્રામ માટે 5 નંબરનું તમને આપવામાં આવશે. સર આ ટોટલ આ પણ 50 થઈ ગયા, ઉપરવાળા પણ 50 હતા. ટોટલ તમારા 100 ગુણનો એક પેપર 1 થઈ ગયો. સર બીજો પેપર તો કે સર પાર્ટ બી, પેપર બી. સર પેપર 2 ના અંદર 100 માર્ક્સનું આવવાનું છે, 2 કલાક 120 મિનિટ આપવાના છે. પહેલો 40 ગુણને તમને મિડવાઇફરી સર્વિસીસ લેવલ, કમ્યુનિટી હેલ્થ અને ડિસ્ટ્રિક્ટ અને ટર્શરી લેવલમાં કેવી રીતે તમે મેનેજમેન્ટ કરી શકો એના વિશે 40 માર્ક્સનું. 20 માર્ક્સનું ક્લિનિકલ ટીચિંગ એટ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ડિસ્ટ્રિક્ટ અને ટર્શરી લેવલ ઉપર 20 માર્ક્સનું. સર બીજું એલિમેન્ટરી રિસર્ચ અને સ્ટેટિસ્ટિક્સ વિશે 20 માર્ક્સનું. અને ચોથું જે છે એ મેડિકો લીગલ એસ્પેક્ટ, એમટીપી, પીએનડીટી, આઈએનજી, રોલ ઓફ પ્રેક્ટિશનર ઓફ નર્સ, મિડવાઇફરી, ન્યુનેટલ કેર, આ 20 માર્ક્સનું. આમ કરીને 100 માર્ક્સનું. તો સર 100 માર્ક્સના 2 પ્રશ્નપત્ર તમારે આવવાના છે. ટોટલ 2 પ્રશ્નપત્ર 200 માર્ક્સના રહેવાના છે. એક પ્રશ્નપત્રમાં 2 કલાક તમને આપવામાં આવશે, એક ગુણ આપવામાં આવશે. સર નેગેટિવ માર્કિંગ વિશે અહીંયા તમને કંઈ નોંધ આપેલી નથી, પરંતુ સર અહીંયા તમને આપેલું છે કે અહીંયા તમારે જે નંબર લાવવાના રહેશે એ કેટલા લાવવાના રહેશે તો એ પણ તમને હું કહી દઉં કે સર અહીંયા તમારે 40% મિનિમમ માર્ક્સ લાવવા પડશે. એટલે પેપર 1 માં 40 માર્ક્સ આવવા જોઈએ અને પેપર 2 માં પણ 40 આવવા જોઈએ, તો જ તમે ક્વોલિફાય ગણાવ અને તો જ તમારું આન્સર પણ ચેક થાય અને તમે મેરિટમાં આવી શકો. સર નેગેટિવ માર્કિંગ તો આના અંદર હજી સ્પષ્ટ તો નથી, પરંતુ મારા અનુસાર 1/4 તમારી નેગેટિવ માર્કિંગ રહેવાની છે. બાકી જો કોઈ પરિપત્ર બહાર પડે તો તમારા સુધી ઇન્ફોર્મેશન આપવામાં આવશે. તો આ બધી તમારી વેકેન્સીની જે છે પછી તમારો મેરિટ નંબર અનુસાર તમારી નિમણૂક થવાની છે. અને બીજું તમારે સર ઓનલાઈન તમારું જે આપણું એપ્લિકેશન છે ઓજસ, એના ઉપરથી તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે. કન્ફર્મેશન નંબર આવી જાય, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દો, જે પણ હોય ફોટા કે સાઇન કે જે પણ હોય, અને લાગી જાઓ તમારી તૈયારી માટે. અને સર તૈયારી માટે સર ક્યાં લાગવું? તો હમણાં વીએસ નર્સિંગ એકેડમી જે છે આપણી વીએસ નર્સિંગ એકેડમી દ્વારા દિવાળી ઓફર આપેલો છે. સર દિવાળી ઓફર આપેલો છે અને આ દિવાળી ઓફરમાં તમને તમામ જે પણ આપણા કોર્सेस છે એ તમે કોર્सेस જે છે એ કોર્सेस માટે તમને સ્પેશિયલ છૂટ આપવામાં આવી છે. એ છૂટનો તમે લાભ લઈ શકો છો. અને જેમના જોડે આ લાયકાત ધરાવતા લોકો હોય એ બધા જ લોકો માટે આ તક આવી ગઈ છે, તો એમને આ તકનો ઉપયોગ કરવો જોઈએ અને સારી એવી તૈયારી સાથે તમારે આગળ જે એક્ઝામ આવશે એ એક્ઝામના અંદર એપિયર થવાનું છે. તો આ એક નાનકડી તમારી એવી ઇન્ફોર્મેશન હતી જે તમારા સાથે શેર કરવાની હતી. અને સબસ્ક્રાઇબ કરો ચેનલને, શેર કરો વિડીયોને, અને જે પણ લોકોને ઇન્ટરેસ્ટેડ છે, જે આ લાયકાત ધરાવી રહ્યા છે, એ તમામને મોકલી દો, જેથી કરીને કોઈ પણ માણસને એક સરકારી નોકરી મેળવી શકે એવી વાત આવી જાય. હવે સર કે સર અમે બીએસસી નર્સિંગ છીએ, અમે જીએનએમ છીએ, અમારા માટે શું? અમારા માટે કંઈ નથી મિત્રો, નથી, એવું નથી, તમારા માટે કંઈ નથી. આના પછી એક હજી વિડીયો આવવાનો છે જેના અંદર તમારા માટે પણ એક વેકેન્સી લઈને આવ્યા છીએ. આપણા ગરવી ગુજરાતના અંદર ગુજરાત સરકાર દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે એના વિશે પણ તમને માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.